રાજગ્રુપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વિચાર રાજગ્રુપના સ્વરૂપના તે સેવા શક્તિ ટ્રસ્ટના માધ્યમથી વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષનું જતન કરવું, વૃક્ષને પાણી પાવામાં આવ્યું હતું। દરેક લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે ખરેખર પર્યાવરણ બચાવવા માટે વધારેમાં વધારે વૃક્ષ વાવવા, દરેક ઘરના આંગણે વૃક્ષ વાવવા, જેમાં ફળ ફૂલવાળા ઝાડ વાવવા, આયુર્વેદિક ઝાડ વાવવા, છાંયો આપે એવા ઝાડવા વાવવા, જેથી પશુ પક્ષી અને દરેક માનવીને શુદ્ધ ઓક્સિજન મળી રહે। સાથે સાથે રાજગ્રુપના કાર્યકરોએ પણ જણાવ્યું હતું કે વધારેમાં વધારે પર્યાવરણનું જતન કરવા માટે પ્લાસ્ટિકનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો, વૃક્ષનું જતન કરવું। આગામી દિવસોની અંદર ચોમાસા દરમિયાન અનેક ગામની અંદર વૃક્ષો અને સંસ્થા મારફતે વવરાવી તેનું જતન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ રાજગ્રુપ સર્વજ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરા તેમજ સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિના કન્વીનર રસિકભાઈ તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ અરવિંદભાઈ રાજપરા, કોળી સમાજના આગેવાન ગોરધનભાઈ તાવિયા, ભગીરથભાઈ વાલાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જે કેસમી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। 5 જૂન એટલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ। સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ દિવસની તમામ લોકોને પ્રથમ તો હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ। સાથોસાથ તમામ નાગરિકોને અમે આહ્વાન કરીએ છીએ કે આ પ્રદૂષણની સામે લડત આપવા માટે દરેક ઘરના આંગણે જેટલા બને એટલા વધુ વૃક્ષ વાવવા, જેથી કરી તડકા, છાયા અને વરસાદના પ્રમાણની અંદર જે વધઘટ થાય છે, જે ઋતુઓમાં ફેરફાર થાય છે, જે સતત દિન પ્રતિદિન દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, આને કાબૂમાં લેવા માટે દરેક માનવીએ પોતાના ઘર આંગણે, વાડી, ખેતર કે ગામની અંદર ફરજિયાત વૃક્ષો વાવી એનું જતન કરવું, જેથી કરી અને અમે આજે તમામ લોકોને એક સંદેશો આપી છીએ। સાથોસાથ આજે વિછિયાના આંગણે અનેક વૃક્ષનું વાવેતર પણ કર્યું અને આ ગ્રુપ એનું જતન કરશે। સાથોસાથ તમામ લોકો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ અલગ જે લોકોને જે છાંયો આપે, ફળ આપે એવા અનેક પ્રકારના વૃક્ષો વાવી અને વૃક્ષનું જતન કરે એવું અમે તમામ લોકોને આહ્વાન કરીએ છીએ।